અમદાવાદમાં આંગણિયા પેઢી પર દરોડા યથાવત જોવા મળી રહ્યા છે। અમદાવાદથી મહત્વના સમાચાર। આંગણિયા પેઢી પર દરોડા યથાવત જોવા મળી રહ્યા છે। 25 જગ્યા પર 40 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તપાસમાં સીઆઈડી ક્રાઇમ, આઈટી અને ઈડીની ટીમો પણ જોડાઈ હતી। ત્યારે મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યું છે। આરટીજીએસ દ્વારા ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે જોડાઈ ગયા છે। જી રવિ, જે રીતે અમદાવાદમાં આંગણિયા પેઢીમાં દરોડા યથાવત જોવા મળી રહ્યા છે, શું છે બાકીની વિગતો? हाँ बिल्कुल थी जो बात કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે બપોરે 12 વાગ્યા બાદ સીઆઈડી ક્રાઇમની જે ટીમો છે તે રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર જે દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા। લગભગ જો વાત કરવામાં આવે તો 25 જેટલી જે જગ્યાઓ છે આંગણિયા પેઢીઓ છે તેમની ઉપર 40 જેટલી જે ટીમો છે તે ટીમો દ્વારા સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। જેમાં મહત્વની એટલે કહી શકાય કે અમદાવાદની જે આંગણિયા પેઢીઓ છે કે જેમની મુખ્ય ઓફિસો અમદાવાદના સીજી રોડ પર આવેલી છે ત્યાં આગળ પણ સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમની ટીમના જેટલા પણ મેમ્બર હતા તે મેમ્બરો દ્વારા બોડી વન કેમેરો છે તે કેમેરો લગાવીને સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। એટલે કે તમામ માહિતી છે તે બોડી વન કેમેરાની અંદર જે કેદ થઈ ગઈ હતી। જો વાત કરવામાં આવે તો મોડી સાંજ બાદ ઇન્કમટેક્સ વિભાગ પણ જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશનમાં જોડાયું હતું અને ત્યારબાદ જે નાણાકીય વ્યવહારો અને જે ગેરરીતિ કરવામાં આવી હતી તેને લઈને પણ જે ખુલાસા છે તે ખુલાસા કરવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો હાલમાં પણ 12 થી વધારે જે આંગણિયા પેઢીઓ છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન યથાવત છે। અને જો વાત કરવામાં આવે તો હાલ સમગ્ર જે રેડ દરમિયાન જે બે હિસાબી જે નાણાં મળી આવે છે સાથે જ જે અલગ અલગ જે કોમ્પ્યુટર, પેનડ્રાઈવ સહિતની જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે તે મળી આવી છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદની જે અલગ અલગ જે 3 પેઢીઓ પર જે દરોડા દરમિયાન 15 કરોડ રૂપિયા છે તે રોકડા મળી આવે સાથે જ 75 લાખ રૂપિયાનું જે વિદેશી ચલણ છે તે પણ મળી આવ્યું છે। જે પ્રમાણે જે ગુજરાતમાંથી જે વિદેશી નાણાં છે તેની હેરફેર છે તે હેરફેર ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હતી તેની માહિતી સીઆઈડી ક્રાઇમને મળી હતી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા જે રેડ છે તે રેડ કરવામાં આવી હતી અને જે ગેરરીતિ છે તે ગેરરીતિ ઝડપી પાડવામાં આવી છે। હાલમાં તો જે રકમ છે તે રકમનો આંકડો 15 કરોડ સુધી પહોંચ્યો છે પરંતુ હાલમાં સીઆઈડી ક્રાઇમ, ઇન્કમટેક્સ વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિકોરેટ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે કે કેટલા કરોડનો વ્યવહાર છે તે વ્યવહાર આગામી સમયમાં થઈ ચૂક્યો છે। લગભગ જો વાત કરવામાં આવે તો ગેરકાયદેસર રીતે જે સટ્ટાકાંડના જે પૈસાના જે વ્યવહારો છે, જે હવાલાઓ છે તે ગુજરાતમાંથી છે દુબઈ છે તે દુબઈ મોકલવામાં આવતા હતા અને તેની શંકાઓના કારણે જે તપાસ છે તપાસ હાથ ધરવામાં આવી છે। લગભગ જો વાત કરવામાં આવે તો જ્યારે તપાસ પૂર્ણ થાય ત્યારે આ આંકડો 200 કરોડથી પણ વધારે થાય તેવી સંભાવનાઓ રહેલી છે। અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે તો શું પોલીસ એલર્ટ નથી રહેતી કે કેવા આક્ષેપો કરી શકાય? જે પ્રમાણે ગેરકાયદેસર રીતે વિદેશમાં નાણાં પહોંચાડવાનો જે આંગણિયા અને જે અલગ અલગ લોકો હવાલા મારફતે જે ઉપયોગ કરતા હોય છે, ક્રિકેટના સટ્ટાના પૈસા હોય છે અથવા તો જે બેનામી પૈસા હોય છે તે બેનામી પૈસા આંગણિયા અથવા તો જે હવાલા મારફતે છે તે હવાલા મારફતે ગેરકાયદેસર રીતે વિદેશ પહોંચાડવાના હોય છે। તેના પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા સીઆઈડી ક્રાઇમને સૂચના આપવામાં આવી હતી કે ગેરકાયદેસર રીતે આ જે પ્રવૃત્તિ થઈ છે તેની ઉપર રોક લગાવવી જરૂરી છે અને તેની તપાસમાં કોણ જોડાયેલા છે તેની પણ તપાસ કરવી જરૂરી છે। તે મામલે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અધિકારીઓ દ્વારા અલગ અલગ જેટલી 25 જેટલી જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએ છે રેડ છે તે રેડ કરવામાં આવી હતી। પરંતુ સૌથી મોટી વાત કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતના સૌથી 2 મોટા આંગણિયા પેઢી છે તેની પર પણ દરોડા કરવામાં આવ્યા છે। ત્યાંથી પણ જે રોકડ છે તે રોકડ જપ્ત કરવામાં આવી છે સાથે જ જે કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ છે તે મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં આંગણિયા પેઢી પર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 25 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 15 કરોડ રોકડા સહિત 75 લાખ વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું। સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે સાથે જ મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ પણ જપ્ત કરાયું છે। આરટીજીએસ દ્વારા ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે 75 લાખ વિદેશી ચલણ અને સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે। સીજી રોડ સહિત 25 જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બોડી વોર્ન કેમેરાથી સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું।